નાના હતા, આપણે બધા નાના હતા અને સ્કૂલમાં ગયા છો તો તમને બહુ યાદ છે કે મને ખબર નહીં, એક સ્ટોરી સાંભળતા હતા. એ સ્ટોરી આજે પહેલા હું કહું છું તમને, એટલે આપણું નાનપણ થોડું યાદ કરીએ બેક જઈને. એક સુથારનો છોકરો હોય છે, નાનપણમાં જ એના મધર ફાધર ઓફ થઈ ગયા હોય છે અને એ થોડો મોટો થયો ને એટલે એના પપ્પાની કુહાડી લઈને જંગલમાં જાય રોજ. યાદ છે બધાને? કોઈને યાદ છે કેવી છે? તો કોઈ કયો ને તો મને પણ ગમશે. ના ના ના, તમે જ કયો, બરાબર છે. તો એ થોડા થોડા લાકડા કાપે, થોડા લાકડા ભેગા કરે ને સાંજ સુધીમાં આવે ગામમાં અને પછી વેચે અને જે કઈ થોડું ઘણું મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. આ એનું કન્ટિન્યુ રોજનું હતું કામ. હવે એક દિવસ એ જાતો જંગલમાં ગયો અને લાકડા કાપી વીણીને મૂક્યું હતું બાજુ પર અને પોતે પોતાનું લંચ જે સાથે લઈ ગયો હતો ને એ કરવા બેઠો કુવાની પાળે. અને એની જે કુહાડી હતી એના કુવાની પાળ ઉપર રાખી અને પછી પાણી કાઢવા ગયું. એમાં થયું એવું કે એની કુહાડી પાણીમાં પડી ગઈ. હવે એ પાણીમાં કુહાડી એટલે ઓલું એક્સ કે ને જેનેથી લાકડા કપાય એ, હવે પાણીમાં પડી ગઈ એટલે રડવા લાગ્યો કે હવે હું શું કરીશ, લાકડા કેવી રીતના કાપીશ અને મને તો બીજું કઈ આવડતું નથી, તો હું કેવી રીતે મારું ગુજરાન ચલાવીશ, એટલે ખૂબ રડવા લાગ્યો. તો એનું રડવાનું જોઈ અને પાણીમાં જે જળ દેવી રહેતા હતા એ બહાર પ્રગટ થયા અને એને કે છે બેટા તું કેમ રડે છે? તો કે મારી આ કુહાડી છે ને એ પાણીની અંદર પડી ગઈ અને હવે હું શું કરીશ, મારું તો એના ઉપર જ ગુજરાન ચાલતું હતું, હું રોજ લાકડા કાપીને લઈ જતો હતો, તો હવે મારાથી થશે નહીં. તો કે તું રડ ને, હું તારી કુહાડી લાવી આપું છું. એમ કરી અને એને પાણીમાં ડૂબકી મારી ફરી અને એક સરસ મજાની ચાંદીની કુહાડી લઈ આવી. હવે ચાંદીની કુહાડી, સિલ્વરની કુહાડી જોઈ ઓલો કે ના આ તો મારી છે નહીં, આપણે લઈએ. આપણે લઈ લે, આપણે શું થઈ જાય, લેવાનું મન થઈ જાય, પણ એ કેવો હતો કે નહીં આ તો મારી નથી એટલે હું નહીં લઉં, એટલે એને ના પાડી દીધી. તો જલદેવી કહે કે હું તારી લઈ આવું છું. એમ કરીને બીજી વાર ડૂબકી મારે છે તો ગોલ્ડન ની લઈ આવી છે, સોનાની. એને એમ થયું કદાચ સિલ્વર થી લલચાયો નથી તો હું એની આ ગોલ્ડન બતાવું, તો ગોલ્ડન ની કુહાડી કાઢીને લઈ આવે છે. તો પણ ઓલો કે છે કે ના આ કુહાડી મારી નથી. પછી ત્રીજી વાર જાય છે તો એની જે લાકડાની હતી જે એની ઓરિજિનલ એ લઈ આવે છે. તો એકદમ ખુશ થઈ જાય છે કે હા મારી છે. એટલે જલ્દી પછી તો સ્ટોરીમાં એવું આવે છે કે પ્રસન્ન થઈ અને ત્રણ કુહાડી એને આપી દે છે અને એનું કલ્યાણ થઈ જાય છે. તેથી ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એની તરીકે આપણે આ સ્ટોરી છોકરાઓને શીખવાડતા હોય છે કે તમે જો પ્રમાણિક રહેશો ને તો તમને તમારી રીતના બધું જ મળશે જ. એટલે નાનપણના જે સંસ્કાર પાડવા હોય ને ત્યારે આ એક મોરલ તરીકેની આ સ્ટોરી હતી. હવે આજે આપણે છે ને આ સ્ટોરી ઉપરથી આપણે આપણી લાઈફમાં શું કરવાનું ને એ સમજવાનું છે. તો સ્ટોરીમાં એને શું કર્યું, સિલ્વરની કુહાડી આપી તોય નો લીધી, ગોલ્ડન ની કુહાડી આપી તોય ના પાડી દીધી અને પોતે પોતાની જ કુહાડી જે હતી લીધી. તો હવે આપણે વિચાર કે આપણી લાઈફમાં આપણું પોતાનું શું છે. ચલો હવે આપણે વિચાર તો કોણ મને કહેશે કે આપણે આપણું પોતાનું કહી શકાય શું છે? આત્મા. કોણ બોલ્યું? તૃપ્તિ. કોઈ બોલ્યું ને આત્મા? આ તૃપ્તિ, તૃપ્તિ બોલી. હા સરસ. આપણે જાણીએ છીએ કે આપણું એક આપણો આત્મા છે, સોલ છે, બરાબર. સિલ્વરની કુવાડી સમજો તો આ ફેમિલી આપણું જે અત્યારના આપણને મળ્યું છે, પુણ્યના ઉદય ઋણાનું પંથ, બરાબર. અને ગોલ્ડન કુવાડી સમજીએ તો જે ધન સંપત્તિ વૈભવ આપણને જે મળ્યો છે એ બધું આપણું ગોલ્ડન કુવાડી. પણ એ આપણું છે ના. આ શરીર સાથે આપણને મળેલું છે પણ શરીર આપણે છીએ જ નહીં. આપણે તો શું છીએ? આત્મા છીએ, સોલ છે. આ જે જ્ઞાન છે ને કે હું સોલ છું, શરીર નથી, એને જ સમકીતિ કહેવાય, એને જ સમ્યક જ્ઞાન કહેવાય. પડે છે સમજ? આપણે બધા એમ કહે કે આપણે બધાને મોક્ષમાં જવું છે, બરાબર. આજે નહીં તો આવતા ભવે થોડા ભવમાં મનુષ્ય ભવ મળ્યો છે, જૈન ધર્મ મળ્યો છે, તો આપણને મોક્ષની વાત ખબર છે કે મોક્ષ એટલે કે ત્યાં જઈને પછી આપણે કોઈ દિવસ પાછો જન્મ લેવાનો નથી. અવાગાદ્ય સુખ કે ને જેને કે જેની કોઈ આપણે હજી કલ્પના પણ નથી કરી શકતા એવું સુખ ત્યાં આપણને મળવાનું છે. અને એની શરૂઆતનો જે સૌથી પહેલો સ્ટેપ છે
એ છે સમકીતિ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. જો જ્ઞાન દર્શન ચારિત્ર તપ તો ઘણા એ કીધું, પણ સમ્યક હોવું બહુ જરૂરી છે. સમ્યકતા વિના મોક્ષ મળે જ નહીં. આપણે જોઈએ મહાવીર સ્વામી ભગવાનના 27 ભવો જોઈએ, તેમાં સૌથી પહેલો ભવ નૈસારનો ભવ. તેમાં પણ એમ જ કીધું છે કે નૈસારનો ભવમાં એ સુથાર હતા, કાર્પેન્ટર હતા. પિલોની તને સમજ પડે છે ને? હા, પણ કાર્પેન્ટરના ભાવમાં એમને સુપાત્ર દાન આપ્યું અને એમને જૈન ધર્મનું જ્ઞાન, સમ્યક જ્ઞાન લીધું અને સમકીતિ પામ્યા. એટલે 27 ભાવમાં ઘણી વાર એમને સમકીતિ આવ્યું, સમકીતિ ગયું. સમકીતિ વસ્તુ કેવું છે ખબર છે? ટકે નહીં. દ્રઢ નો જ્યાં સુધી આપણે કરીએ ને ત્યાં સુધી સમકીતિ આપણને માટે કાયમ માટે ટકે નહીં, અને ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એટલે આજે આપણે છે ને આ સમકીતિ દ્રઢ કરવાના સ્ટેપ જોવાના છે. સમકીતિ શું એ બધાને ખબર છે કે સમ્યક જ્ઞાન, હું આત્મા છું, હું શરીર નથી. આત્મા મારો બળતો નથી, મરતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, ડૂબતો નથી, કઈ નથી થતું. એ બધાને ખબર છે અને બધા જ દર્શનમાં આ વાત છે. ખાલી જૈન દર્શનમાં છે એવું નહીં, અન્ય દર્શી પણ આ વાતને માને છે કે આત્મા અજર અમર છે. એને કોઈ દિવસ કોઈ મારી શકતું નથી, ખાલી શરીર બદલાય છે. તો આ જે સમકીતિ જે પામ્યા ભગવાન મહાવીર પહેલા ભાવમાં, ત્યાર પછી ના ભાવો આપણા લિમિટેડ થઈ જાય. તો આજે આપણે જોશું કે સમકીતિ એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે સાચી સમજણ. આપણે છે ને જ્ઞાન અને અજ્ઞાનમાં બહુ મુશ્કેલી કરીએ છીએ. જ્ઞાન એટલે આપણે શું સમજીએ? નોલેજ. મને જૈન ધર્મનું જ્ઞાન છે. અને અજ્ઞાન એટલે શું? કોઈ કહેશે? આપણે કે આ અજ્ઞાન છે. અજ્ઞાનમાં પણ એટલે જ્ઞાન જે જ્ઞાન મિથ્યાત્વનું હોય એ અજ્ઞાન ને. હા, જે જ્ઞાન મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? કે જે પર્યાય છે એ હું છું, હું જ આ શરીર છું, જે એવું માને એને મિથ્યાત્વ કહેવાય. અજ્ઞાન એટલે અવળી સમજ. અજ્ઞાનનો મિનિંગ શું થાય? અવળી સમજ. સાચી સમજ શું છે? કે હું આત્મા છું. પર્યાય પલટાવું છું. પર્યાય એટલે આપણું બોડી બદલાય છે. કોઈક વાર આપણે મનુષ્ય યોનિમાં છીએ, કોઈ વાર દેવ યોનિમાં હશું, કોઈક વાર નર્કમાં હશું, કોઈક વાર તિર્યંશમાં કેટલા બધા રૂપો લેશું. તો એ જે બદલાય છે એ બધી પર્યાય કહેવાય. શાસ્ત્રીય ભાષામાં, આગમની ભાષામાં એને શું કહેવાય છે? પર્યાય. એ બદલાતી રહે, આપણા કર્મ પ્રમાણે આપણને મળતી રહે. પણ એ અવળું જ્ઞાન કે એ જ હું છું, એ અવળું જ્ઞાન. અજ્ઞાન એટલે અવળું જ્ઞાન, એટલે કે સમકીતિ વિપરીત એટલે મિથ્યાત્વ. સરસ તૃપ્તિબેન, તમે કીધું બરાબર છે કે મિથ્યાત્વ જે છે ને એ જે છે એ અજ્ઞાન છે. કે હું શરીર છું, આ મારું છે, આ ફેમિલી મારું છે, આ ધન સંપત્તિ મારી છે, આ બધું મારું છે, મારું છે. એ જે રાખે ને એને હિસાબે મોહ ઉત્પન્ન થાય, અને મોહમાં જે રહે ને એને કોઈ દિવસ મોક્ષ મળે નહીં. એટલે મોહને દૂર કરવો એ જ મોક્ષનો ઉપાય છે. અને સમકીતિ આવ્યા પછી, એટલે સમકીતિ એટલે સાચી સમજણ કે હું આત્મા છું, શરીર નથી, શરીરથી ભિન્ન છું. શરીર મરે છે, હું મરતો નથી. અંત સમયે જો આ વાત આપણા મગજમાં રહે ને, ક્યાંય આપણો આત્મા ભટકશે નહીં. આપણે જેવા કર્મ કર્યા છે ને એવો સીધો નીકળી જશે. આપણે અત્યારના આ જ વસ્તુ શીખવાની, ઘૂંટવાની છે કે હું શરીર નથી, હું આત્મા છું. અને એ જ સમકીતિ છે, એ જ સમ્યક જ્ઞાન છે, અને એ જ સમ્યક દર્શન છે. આટલી શ્રદ્ધા જો થાય તો બહુ ટૂંક સમયમાં, ઓછા ભવોમાં ઓટોમેટિક આપણા છે ને રાગદ્વેષ, આનાથી શું થાય ખબર છે? આપણા રાગદ્વેષ ઓછા થાય છે. કારણ કે આપણને પછી શું થાય કે હું તો મારે ક્યાં લાગે વળગે, જવા દે ને, આટલા દિવસ પૂરતું જ છે ને મારી પાસે, પછી મારે એની માટે શું કરો? નકામ લડવું, ઝઘડવું. એમ આપણો પોતાનો જ રાગદ્વેષ ઓછો થતો જાય. આજે ભગવાન મહાવીર સ્વામીનું આપણે જીવન જોઈએ ને, તો ભગવાન મહાવીર સ્વામી પણ આ જ કર્યું છે. 30 વર્ષના થયા, એમણે સંયમ લીધો. બરાબર? માતા પિતાના ગયા પછી 2 વર્ષ ભાઈ સાથે રહ્યા પછી, અને એમણે સંયમ લઈને જયારે પહેલું ચોમાસું કાઢ્યું તો એમને તાપસ લોકો એક ઝૂંપડી બનાવી દીધી. તમને ખ્યાલ હોય તો ખબર નહીં, કે ઝૂંપડી હતી, એમાં એમને રહેવાનું હતું. એ લોકોએ વિલિંગલી બનાવી દીધી કે અમે લોકો તાપસ લોકો, જે ઋષિ લોકો રહેતા હોય ને એવી. પણ ભગવાન તો શું હતા? કૌશકમાં મૌન રહેતા હતા, કોઈની સાથે કઈ બોલતા નહોતા, કઈ નહીં, પોતાના ધ્યાનમાં જ રહેતા હતા. અને બળદ ને ગાય લોકો આવ્યા અને ઘાસની ઝૂંપડી જોઈને ખાઈ ગયા.
ઘાસ સમજીને બધું ખાઈ ગયા. એટલે ઓલા તાપસ જેમણે મહેનત કરીને એમને બનાવી દીધી હતી ને, એમણે એમના ગુરુજીને કીધું કે અમે આટલું એમને બનાવી દીધું તો એમને સાચવવું તો જોઈએ ને. હવે સાચવીએ કે આપણે થોડું, આપણે એમ કહીએ ને કે મારે જ પરણાવી દે પછી ઘર સંસાર તો આપણે ચલાવવો પડે, એવી રીતના તાપસ લોકોએ કીધું અમે એમને ઝૂંપડી બનાવી દીધી, એમને રહેવાનું કરી દીધું એમને, છતાં પણ એમને એમની સાચવ્યું નહીં તો આ ગાય લોકો આવીને ખાઈ ગયા, તો પછી અમે શું કરીએ. એટલે એમને ભગવાન મહાવીરને એમ થયું કે મારા હિસાબે આ લોકોને રાગ દ્વેષ થયો, એટલે એ ત્યાંથી નીકળી ગયા ચૂપચાપ, કોઈને કીધા વિના ત્યાંથી એમને વિહાર કરી લીધો. અને નક્કી કર્યું, એમને 5 અભિગ્રહ કર્યા. જ્યારે સંયમ અંગીકાર કર્યો ત્યાર પછી જે પહેલું 2 મહિના 3 મહિના પછી 5 અભિગ્રહ કર્યા. એ 5 અભિગ્રહ કયા કર્યા હતા કે મારે જ્યાં સંસારી વસતા હોય ને, કે મારા થકી રાગ દ્વેષ થાય ને ત્યાં મારે રહેવું નહીં. એટલે એ મોસ્ટલી ક્યાંક એકાંત જગ્યા હોય કે જ્યાં કોઈ આવતું જતું ન હોય એવી જગ્યામાં એ ધ્યાન કરતા. બીજું એમણે એ કીધું કે હું મૌન રહીશ, કોઈ પણ કંઈ પણ બોલે ને તો મારે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવા, મૌન જ. એટલે શું, કોઈ આર્ગ્યુમેન્ટ કરીએ તો રાગ દ્વેષ ઉત્પન્ન થાય, પણ એક જણ જો મૌન થઈ જાય ને તો ઓટોમેટિક બધું સમી જાય. એટલે એમણે બીજો અભિગ્રહ એ કર્યો કે હું મૌન રહીશ. ત્રીજો અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી બને ત્યાં સુધી કાયોસર, એટલે શરીરને પણ હલાવવાનું નહીં, કાયાની પણ કોઈ પણ જાતની મમતા રાખવાની નહીં, કાયોસરમાં જ રહીશ. ચોથું એમને અભિગ્રહ કર્યો, એક મિનિટ, ચોથો અભિગ્રહ એ કર્યો કે એમને કોઈ પાત્ર ન રાખ્યું, જે ખાવાનું મળે ને એ મારે ખાલી કરપાત્ર, આપણે કહીએ ને તીર્થંકર લોકો ખાલી હાથમાં જે મળે ને હાથમાં રહે ને એટલો જ પાત્રમાં એમને જે મળે તે ખાવાનું. એટલે એમને ચોથો અભિગ્રહ એ કર્યો કે હું કરપાત્રમાં ભોજન કરી. અને પાંચમો એ કર્યો કે જ્યાં ગૃહસ્થોનો કોઈ પણ ગૃહસ્થ હોય, એટલે કે કોઈ પણ સંસારી હોય ને એનો હું વિનય નહીં કરું, કે એમને હું આવકાર આપું કે એમને હું કઈ પૂછું કે એમની પાસેથી કોઈ પણ જાતની મદદ નહીં લે. એ 5 અભિગ્રહ એમને પહેલા કર્યું. સંયમ લીધા પછી તરત જ એમને આ 5 અભિગ્રહ કર્યા કે મારે કોઈ ગૃહસ્થ જ્યાં મારા થકી રાગ દ્વેષ થાય ને ત્યાં મારે રહેવું નહીં, મારે મૌન જ રહેવું, જરૂર પડે તો જ એકાદ સેન્ટેન્સ બોલવું, બાકી બોલવું નહીં, કાયોસરમાં રહેવું, કરપાત્રમાં જ જમવું, અને હું કોઈ પણ ગૃહસ્થનો વિનય કરીશ નહીં, કે કોઈ પણ ગૃહસ્થની પાસે સામેથી જઈશ નહીં. એવી રીતના એમને 5 અભિગ્રહ કર્યા પોતાના સમકિતને સ્થિર કરવા. જે સમકિત એમણે 27 ભવ પહેલા પ્રાપ્ત કરી લીધું હતું નૈસારના ભવમાં, છતાં પણ એમને તો એવું હતું કે આવે અને જાય. મરીચીના ભવમાં સમકિતથી એમનું જતું રહ્યું. ઋષભદેવ ભગવાન દાદા હતા, ભરત ચક્રવર્તી એના પિતા હતા. એવા ગુરુ પાસે એમણે સંયમ લીધો હતો, છતાં પણ એમનું સમકિતનું, કારણ કે એમની કાયાની શું આવી ગઈ હતી, નબળાઈ આવી ગઈ. કાયાના પ્રત્યે એમને મમત્વ વધી ગયો અને એમણે ભગવાન ઋષભદેવે જે ધર્મ આપ્યો તો એ છોડી અને ભગવા વસ્ત્ર પહેરી લીધા. આપણને બધાને મરીચીની સ્ટોરી ખબર છે. ત્યારે એમને સમકિતીનું વમન કર્યું, એમ કહેવાય કે સમકિતી એમને છોડી દીધું, એમને શ્રદ્ધા છોડી દીધી. આત્મા કરતા શરીરને મહત્વ વધારે આપ્યું કે મને ગરમી થાય છે, મારાથી તાપ સહન નથી થતો, મારાથી ભૂખ્યું રહેવાતું નથી, મારાથી ઉઘાડે પગે નથી ચાલાતું, કારણ કે એમને શરીર પ્રત્યેનું મમત્વ આવી ગયું. એને હિસાબે એ સમકિતી ત્યાં એમનું છૂટી ગયું. અને પછી એમને કેટલા જન્મ સુધી જૈન ધર્મ જ ન મળ્યો. એમને કેટલા 14 ભવ મનુષ્યના મળ્યા, એમાંથી 7 ભવ તો બ્રાહ્મણના મળ્યા છે 14 માંથી. કારણ કે એમને સમકિતી વસ્તુ એવી છે કે તે તમને જૈન ધર્મ તો પકડી રખાવે જ તે. એટલા માટે બીજું કંઈ આપણાથી થાય ન થાય, મોક્ષમાં આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી એક વસ્તુ દ્રઢ રાખવાની, હું આત્મા છું, હું શરીર નથી. જે થાય છે એ મારા કર્મ અને મારા શરીરને થાય છે, મને નથી થતું. આ જો રહેશે તો એ સમકિતી છે. પરંતુ અહીંયા ભગવાન મરીચીના ભવમાં, એટલે કે ત્રીજા જ ભવમાં સમકિતીનું વમન કરી નાખ્યું. અને એટલા માટે જ 24 તીર્થંકરો જે છે ને એ બધા કરતા સૌથી વધારે ભવ મહાવીર સ્વામીના છે. બધાના લગભગ 12, 10, 8, 9 એવી રીતના છે. વધારે પડતા તો 3 જ ભવ છે ઘણાના તો. પણ ભગવાન મહાવીર સ્વામીના જ ભવ 27 થયા છે, કારણ કે એમણે સમકિતીનું વમન ત્રીજા ભવમાં જ કર્યું હતું. કુળનો મદ કર્યો, એટલે એમને જૈન કુળ ન મળ્યું અને હંમેશ માટે બ્રાહ્મણ ને દેવલોક. બ્રાહ્મણમાં થતા હતા પણ તાપસની દીક્ષા લેતા હતા, એટલે બાલ તપ કરતા હતા, અને એને હિસાબે એમને દેવલોક મળતું હતું. દરેક વખતે એમને દેવલોક મળ્યું છે, પરંતુ જૈન ધર્મ મળ્યો
નથી. અને જ્યાં સુધી જૈન ધર્મ નહીં મળે ને ત્યાં સુધી આ સમજ દ્રઢ થશે નહીં કે હું આત્મા છું, હું શરીર નથી. તો હવે આજે આપણે આ સમકીતી જે છે ભગવાનને પણ મળ્યું હતું, ભગવાનને પણ વમી દીધું હતું, તો આપણા જેવા તો હવે કેવા એમ કે કેવું કેટલી મહેનત કરવી પડશે આપણે હજી તો, ત્યારે આપણામાં સમકીતી દ્રઢ થશે. તો એના માટે એક સરસ એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું કે આપણે બધા ગૃહિણીઓ છીએ, બરાબર? આપણે રોજ એક કામ કરીએ છીએ, તમે લોકો કરતા હશો ખબર નહીં મને, પણ અમારે અહીંયા છે ને રોજ દહીં જોઈએ તાજું બધાને. એટલે રોજ રાતના દૂધ ગરમ કરીએ થોડું નવસેકું જેવું, અને એમાં મેળવણ નાખીએ, અને બીજે દિવસે સવારના એ દહીં થઈ જાય. બધાને પ્રોસેસ ખબર છે ને દહીં બનાવવાની દૂધમાંથી, બરાબર? આપણે દૂધમાંથી દહીં બનાવવું હોય તો આપણે શું કરીએ કે દૂધની અંદર થોડુંક મેળવણ નાખીએ અને પછી એને એમને સ્થિર રહેવા દઈએ. આપણે ઘડીએ ઘડીએ જોઈએ કે દહીં થયું છે કે નહીં, દહીં થયું છે કે નહીં, આપણે ચેક કરીએ. અને જો ચેક કરીએ તો શું થાય? દહીં થાય જ નહીં. જો ઘડીએ ઘડીએ દૂધને આપણે હલાવીએ ને તો એ દહીં બને જ નહીં, અને દહીં બને તો પ્રોપરલી પણ ન થાય. તો એવી જ રીતના જ્યારે સમકીતી એટલે કે આપણને જૈન ધર્મ મળ્યો છે, ગુરુ મળે તો સૌથી બેસ્ટ ગુરુ જે મંત્ર આપે એ મેળવણ છે એમ સમજજો. એ મેળવણ જ્યારે આપણી લાઈફમાં આપણે સ્થિર કરીએ, એ જે સ્થિરતા આવે ને ત્યાર પછી દહીં થાય. દહીં થાય એટલે દૂધ કરતા દહીંની કિંમત વધી જાય, એટલું સમજી જજો. દૂધ કરતા દહીંની કિંમત વધી જાય, અને એના માટે સ્થિર કરવા માટે આપણે હંમેશા પહેલી તો ગુરુ જે મંત્ર આપે ને એના ઉપર શ્રદ્ધા રાખી, ગુરુ જે કે ને આંખ નીચે ને આપણી બુદ્ધિનો જરાય ઉપયોગ નહીં કરવાનો, જરાય એટલે જરાય નહીં. નાના બાળકની જેમ મમ્મી કે ને ઉઠ તો બેસતો એવી રીતે બેસીને માની લેવા. તો એ જે સમકીતી આવે અને સ્થિરતા આવે, એનો પછીનો બીજો સ્ટેપ આવે કે આપણે દહીંમાંથી માખણ અને છાશ છૂટી કરવી છે. તો આપણે શું કરશું? ઝેરશું, વલોવશું એને. આપણે અત્યારે બધા બોસથી કરતા હશે. હા બોલો પિયોની બોલ, કઈક બોલવું છે? તો એવી રીતના વલોવશું આપણે, બરાબર? બોસ ફેરવશું અથવા તો ઝેરણી, પહેલા તો વલણું કરતા હતા, આવી રીતના છાશ કરીને કરતા હતા ને એવી રીતના. તો સંભળાય છે ને બધાને કે હું કહું છું? સંભળાય છે ને બધાને? હા. તો એવી રીતના હા વલોવીને આપણે છાશ અને માખણ છૂટું કરશું, બરાબર? હવે એ જે માખણ થયું ધેટ મીન્સ શું કે આપણું એક સ્ટેપ ઉપર ગયું. દહીં કરતા માખણની કિંમત વધારે. તો એ માખણ એટલે શું? આપણને જે ગુરુ મંત્ર મળ્યો છે એને જયારે આપણે દ્રઢ કરીએ સ્થિર થઈને, અને પછી એનું ચિંતન કરવાનું, એ આપણને રિલેટેડ આપણા લાઈફમાં જ્યારે પણ કોઈ પણ પ્રસંગ બને ત્યારે આપણને આપણા ગુરુના વચનો યાદ આવવા જોઈએ. એ જે એપ્લિકેશન આપણે કે પ્રેક્ટિકલી કરવાનું આપણી લાઈફમાં. ક્રોધ નથી કરવાનો. હવે સિચ્યુએશન એવી ઊભી થાય કે ક્રોધ આપણને આવી જ જતો હોય, પણ ગુરુદેવે કીધું છે જ્યારે ક્રોધ આવે ત્યારે 5 મિનિટ મૌન રહેવાનું અથવા તો નૌકાર ગણવાનું. તો હવે તમે એ કરશો ને તો તમારો ક્રોધ શાંત થઈ જશે. તમે 5 મિનિટ પણ જો અટકી ગયા ને તો તમારો જે વિકારો છે, કસાયો છે ને, એ હંમેશા કસાયોને 5 મિનિટ તમે આપો ને એ દૂધના ઉભરા જેવું છે. જો તમે દૂધના ઉભરાની અંદર ગેસ ચાલુ રાખો તો એ ઉભરાઈને નીચે ઢોળાઈ જાય, પણ તરત જ જો ગેસ બંધ કરી દો ને તો ઉભરો આવતો આવતો પણ એકદમ બેસી જાય. તો એવી જ રીતના આ ગુરુના વચન અને આ જ્ઞાન કે હું આત્મા છું, હું શરીર નથી. એટલે ગુસ્સો ઓલો સામેવાળો ગુસ્સો કરે છે તમારા શરીર ઉપર કરે છે, મને નથી કઈ કરતું, મને ક્યાં સંભળાય છે એમ માનીને આપણે જો એકદમ ઇઝીલી લઈ લેશું ને તો બીજા કસાયો પણ ઉત્પન્ન સામે થશે નહીં. બીજા કર્મો જે આપણે શું કરીએ છીએ ખબર છે? એક કર્મના રિએક્ટમાં બીજું કર્મ કરીએ અને એ બીજા કર્મથી પાછા નવા કર્મ આપણે બાંધીએ છીએ. એટલે કર્મનો જે ચેનલ તૂટવી જોઈએ ને, ચેન એ તૂટતી નથી આપણાથી. એ ક્યારે તૂટે? જ્યારે આપણે મૌન રહીએ ત્યારે. જેવી રીતના ભગવાને બીજો અભિગ્રહ કર્યો તો કે મૌન રહીશ, કોઈ પણ રિસ્પોન્સ આપીશ નહીં. જે ભગવાન નાના હતા બાળક ત્યારે આખો સાપને ઉચકીને બાજુ પર મૂકી દીધો હતો, બરાબર? બધાને ખબર છે કેવા બહાદુર હતા, એટલે ઇન્દ્ર ભગવાને એમને મહાવીર નામ આપ્યું. એવા બહાદુર બાળક જ્યારે 30 વર્ષના થાય ને સંયમ લે અને ચંડકોશી એમને ડંખ મારે ને તોય તે કઈ રિએક્શન ન કરે, તો શું એનામાં તાકાત નહોતી? તાકાત તો ઘણી હતી, પણ એમને રિએક્શન કરવું નહોતું, કારણ કે એમને નવા કર્મ બાંધવા જ નહોતું. એને ખાલી છે ને પોતાનું એકાઉન્ટ ક્લિયર કરવું હતું કે જેટલાનું જે છે એ બધું ચૂકવી દઉં
મારે મારું એકાઉન્ટ નીલ કરીને જવું છે. તો આપણે પણ એ જ સમજવાનું કે જ્યારે કસાઈઓ આવે, ક્રોધના, માનના, માયાના, લોભના, રાગના, દ્વેષના, ક્યારે પણ કયા પણ કસાઈ આવે ને ત્યારે આપણે 5 મિનિટ કે 2 મિનિટ મૌન લઈ લેવાનું, અને એ મૌન જ આપણને તારી દેશે ને આપણા સંકિતને, આત્મા અને શરીરની ભિન્નતા સમજાવી દેશે. 10 મિનિટમાં તમને પોતાને પણ એમ મનમાં એવી શાંતિ અનુભવ થશે કે હા મેં સારું ક્રોધ કર્યો હોત ને તો એ ઉદ્વેગ હંમેશા કલાકોના કલાકો ઓલાએ આમ કીધું, મેં આમ કીધું, અને આમ નતું કેવું જોતું, એ આપણા મનમાં વિચારો ચાલ્યા જ કરશે અને એ નવા કર્મ બંધાતા રહે છે. અહીંયા જ આપણે જે કર્મની ચેન છે ને એ તોડવાની છે. આપણે વિચારોનું વલોવણ કરવાનું છે, મંથન કરવાનું છે, અને પછી માખણ ઓટોમેટિક છૂટું પડે. માખણ એટલે આપણો આત્મા. છાસમાં એટલે કે કર્મમાં જે લેપાઈ ગયો છે ને, દહીંમાં જે ભળી ગયો છે, દૂધમાંથી એ નીકળવાનો જે રસ્તો છે ને એ આ જ રસ્તો છે. આના સિવાય કોઈ બીજો રસ્તો છે જ નહીં. ભગવાન જેવા ભગવાન લોકો પણ આ જ કરે છે. જ્યારે ઋષભદેવ ભગવાને સંયમ લીધો અને એમને 1 વર્ષ સુધી એટલે કે 12 મહિના 12.5 મહિના સુધી અન્ન ન મળ્યું, જ્યારે ગોચરી કોઈ પણ ન મળી, છતાં પણ એમને કોઈ રિએક્શન આપ્યું? કોઈ રિએક્શન ન. બસ જે મળે તો ઠીક, ન મળે તો કઈ નહીં. નહીં કોઈ હાય મને કેમ નથી મળતું, કેમ આ લોકો સમજતા નથી, શું કરવું એટલું નથી ખબર પડતી, કોઈ જાતનો વિચાર નહીં. ફક્ત હું શરીર છું, હું આત્મા છું, હું શરીર નથી. એ કન્ટિન્યુઅસ આપણા મગજમાં ચાલુ. અને ત્રીજો જે સ્ટેપ છે, છેલ્લો, બહુ મહત્વનો, અને એ છે તપ. જ્યારે માખણ થઈ જાય ને તો માખણને ગરમ કરવું પડે. ખૂબ ગરમ કરીએ ને ત્યારે એમાંથી ઘી છૂટું પડે. જો દૂધ કરતા દહીંની કિંમત વધારે, દહીં કરતા માખણની કિંમત વધારે, અને માખણ કરતા ઘીની કિંમત સૌથી વધારે પડે છે. સમજ? ઘી બને તો એની કિંમત, એની વેલ્યુ સૌથી વધારે થાય. અને એ ક્યારે બને કે જ્યારે માખણને તમે ખૂબ તપવો, ગરમ કરો, અને ગરમ કરીને એ જ્યારે છૂટું કીટું એનામાંથી છૂટું પડી જાય, જે પણ કીટું એટલે રસ રહી ગયા હોય એ પણ જુદા પડી જાય અને ઘી ઉપર તરવા લાગે, તો એ જે ઘી છે એ આપણો સોલ છે. એ આપણું મોક્ષનું આપણું ડેસ્ટિનેશન છે કે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે જેને દૂધમાંથી ઘી બનાવતા આવડી જાય ને એનો આત્મા સમજી જજો કે મોક્ષના માર્ગ ઉપર આગળ જઈ રહ્યો છે. આપણે તપ ઘણા કરીએ છીએ, ભગવાને બહાર તપના તપ બતાડ્યા છે આપણને, બરાબર? એવું નથી કે ખાલી ઉપવાસ, એકાશના કે ભૂખ્યા રહેવું એને જ તપ કીધું છે. સ્વાધ્યાયને તપ કીધો છે, કાયકસદને તપ કીધો છે, કાયા કલેશને તપ કીધું છે. આ ત્રણેય વસ્તુ ભર પેટ ખાઈને કરી શકાય એવી વસ્તુ છે. પડે છે સમજ? તમે જ્યારે તમને ટાઈમ મળે, કામ કરતા કરતા થાકી ગયા છો, 10 મિનિટ ફ્રેશ થવા બેઠા છો, 3 લોગોસનો કાવસક કરો, 4 લોગોસનો કાવસક કરી, માઇન્ડ પણ એકદમ ફ્રેશ, અને તમારા કર્મની ચેન પણ કટાવ, અને તમારું એક જાતનું તપ પણ થઈ. તો આ બધા જે નાના નાના વસ્તુ છે. હવે બહુ ગરમી થાય છે પણ 10 મિનિટ હું આ ગરમી સહન કરીશ. કયા વિચારે કે હું નર્કમાં જઈશ તો મારે તો આનાથી કેટલી બધી ગરમી સહન કરવી પડશે, કે કેટલી બધી ઠંડી સહન કરવી પડશે, ત્યાં મને કોણ આવશે, ત્યાં નહીં હીટર હોય કે નહીં ત્યાં બીજું કઈ હોય, તો એના કરતા હું અહીંયા બેસીને 10 મિનિટ નૌકાર ગણી લઉં. જો તમે માર્ક કરજો, 10 મિનિટ નૌકાર ગણશો ને તો ઓટોમેટિક ગરમી પણ ઓછી થશે ને ઠંડી પણ ઓછી. પણ સમજણપૂર્વક, વલોપાત કરીને, હાય હોય કરીને નહીં, સમજણપૂર્વક જો આપણે ત્યાગ કરશું ને તો એ તપ ગણાશે. બાકી અણસમજમાં અને પરાણે કરવું પડે ને એને તપ નથી કીધું ભગવાન, એને બાલ તપ કીધું છે. અને એવા બાલ તપ તો આપણે ઘણા કર્યા છે. અનંત ભવથી આપણે બાલ તપ કરીને જ આપણને મનુષ્ય ભવ મળે છે. અને મનુષ્ય ભવ મળ્યા પછી જ આપણને સંકિત સહિતનું તપ થઈ શકે છે. અને એ સંકિતનું કરેલું તપ જ આપણને મોક્ષ સુધી પહોંચાડે છે. ભગવાન મહાવીર સ્વામીના ભવની અંદર જે 25મો ભવ છે નંદન રાજાનો, એ નંદન રાજાની અંદર એમણે સંયમ લીધો અને એમણે કેટલા માસ ખમણ કર્યા છે ખબર છે કોઈને? બહુ ફેમસ છે કે નંદ રાજાના ભવમાં ભગવાન મહાવીરે કેટલા માસ ખમણ કર્યા હતા? 11,80,645 નામ. આપણે આંકડો બોલીએ ને તો આપણને અહોભાવ થઈ જાય, ઓહો આટલા માસ ખમણ.
એક માસખમણ એટલે 30 ઉપવાસ. આજે આપણને બધાને ખબર છે એવા 11,60,80,645 છતાં પણ એમને એ ભાવમાં મોક્ષ નહોતો મળ્યો. તો પડે એમનું છે સમજ? આયુષ્ય કેટલું હશે? સોરી, 84 લાખ પૂર્વ વર્ષ. એમને 83 લાખ પૂર્વ વર્ષ તો સંસારમાં કાઢ્યા હતા. છેલ્લા 1 લાખ પૂર્વ વર્ષ જ એમણે સંયમ અંગીકાર કર્યો હતો. અને એ પૂર્વ વર્ષ હતા એટલા માટે એટલા માસખમણ કર્યા છતાં પણ, માસખમણ કરવા થોડા ખરાબ નથી, તપ કરવું સારું જ છે, છતાં પણ મોક્ષ ન મળ્યો. કેમ ન મળ્યો? તો કે એમના એ કર્મથી એમનું તીર્થંકર નામ ગોત્ર બંધાણું, પણ એમના જે પહેલાના જે કર્મ હતા એ ડિસ્ટ્રોય થયા નહીં. એટલે જ્યાં સુધી આપણે કર્મને ખાલી નહીં કરીએ ને સમજણપૂર્વક, ત્યાં સુધી મોક્ષ નથી. ભગવાને એ જ સમજાય છે. પોતાનું જીવન એમને બતાવવા પાછળનો મેઇન હેતુ એ હતો કે આપણે સમજીએ કે ભગવાન જેવા ભગવાન 27 ભવ સુધી, નૈસારના ભવથી લઈને 27 ભવ સુધીમાં કેટલું કષ્ટ સહન કર્યું, કેવી રીતના એમને ધીમે ધીમે કર્મ ખપાવ્યા, પોતે ક્યાં ક્યાં ભૂલ કરી. કોઈ ભગવાનના ચરિત્રમાં આટલું બધું નથી આવતું જેટલું ભગવાન મહાવીર સ્વામીના ભગવાનમાં આવે છે. કે પોતે સમકીતી પામ્યા, સમકીતી વમી દીધું, નર્કમાં ગયા, તિર્યંશમાં ગયા, પાછા નર્કમાં ગયા અને પછી પાછા પણ આગળ વધ્યા. તો આપણે એક વસ્તુ એમનામાંથી એક પ્રેરણા એ લેવાની કે આપણે ગમે તેટલા ખરાબ હશે ને તો આપણો મોક્ષ થઈ શકે છે, થઈ શકે છે ને થઈ શકે છે. બરાબર? એટલે આપણે નિરાશ નહીં થવાનું કે હા મેં તો આટલું બધું ખરાબ કર્યું છે, મારો આટલો ખરાબ સ્વભાવ છે, તો હવે મને ક્યાં મોક્ષ મળવાનું છે, જવા દે ને, એમ આપણે ગીવ ઇટ નહીં કરી દેવાનું. એટલે એક વસ્તુ પ્રેરણા એ લેવાની છે કે ભગવાન જેવા ભગવાન પણ ફરીને જો મોક્ષમાં ગયા તો હું તો 100% જઈશ. હું તો એટલું બધું કરતો જ નથી ખરાબ. બરાબર? બીજું એ કે ગમે તે વસ્તુ હોય, કર્મ જ્યાં સુધી આપણે ખપાવતું નહીં અને કર્મની સાંકળ તોડતું નહીં ત્યાં સુધી આપણો મોક્ષ નથી નથી ને નથી. તો મારે કર્મની સાંકળ મનુષ્ય ભાવમાં જ તૂટે. કારણ કે મનુષ્ય ભાવ જ એક એવો છે કે જેમાં આપણને સમજણ મળે. અને બીજું રોજ એક અહોભાવ પાવાનો કે મને ભગવાન જૈન શાસન તો આપજે આપજે ને આપજે. કારણ કે જૈન હશું ને તો આ સમજ હશે. જૈન સિવાયના ભાવમાં આ સમજ નથી. સિવાય કે હવે તો આ વૈષ્ણવ લોકો ઘણા કહે છે કે આત્મા અમર છે, અજર છે, એવી રીતના. પણ જે ક્લિયરિટી આપણા જૈન ધર્મમાં છે મોક્ષ માર્ગ માટેની, એવી ક્લિયરિટી કઈ દર્શનમાં નથી બતાડી. તો બે વસ્તુ કરવાની. એક તો ભગવાન મને રોજ જૈન એવી પ્રાર્થના કરો કે મને જૈન ધર્મ મળે. એને રોજ માંગીએ ને એ મળે જ. આપણે એક ભૂલ્યા વિના એક કરવાની. અને બીજું કે મારો મોક્ષ થવાનો જ છે નિશ્ચય. જેટલું સંકલ્પ આપણો મજબૂત ને એટલું આપણું ગોલ પણ નજીક વધારે. બે સંકલ્પ કરવાના. એક તો જૈન ધર્મ મને મળે અને બીજું મારો મોક્ષ નિશ્ચય છે. તો આ જે વસ્તુ છે ભગવાન મહાવીર સ્વામીના જીવન આપણે 27 ભાવ તો રોજ ઘણી વખત વાંચીએ છીએ. ઇવન દર વર્ષે વાંચતા હતું મહાવીર જયંતિના દિવસે. પણ એમાંથી સમજવા જેવું શું છે કે ભગવાન મહાવીરે પણ જયારે આટલું મોટું તપ કર્યું, આટલા બધા માસખમણો કર્યા છતાં પણ એમના કર્મ જ્યાં સુધી ડિસ્ટ્રોય ન થયા ત્યાં સુધી એમને કરવું પડે છે, મોક્ષ મળતો નથી. એટલે 25મા ભાવમાં એમણે આ કર્યું, 26મા ભાવમાં એ દેવલોકમાં ગયા, 10મા દેવલોકમાં, અને 27મા ભાવમાં તીર્થંકર તરીકે મહાવીર સ્વામી એટલે આ વર્ધમાન તરીકે એમનો જન્મ થયો. હવે અહીંયા એમને કેટલા બધા ઉપસર્ગો આવ્યા છે. આપણને બધાને ખબર છે કે એક રાતના સંગમે એને કટપુતનાએ આપ્યા હતા શીતના ઉપસર્ગો, અને સંગમ દેવે પણ આપ્યા હતા 20 ઉપસર્ગ. કીડીના ઉપસર્ગો, હાથી, સર્પ વગેરે બનીને એમને ખૂબ જ હેરાન કર્યા. પણ ભગવાનને તાકાત હતી છતાં પણ એમને સહન કર્યું. કારણ કે એમને એક જ હતું કે હવે મારે કોઈ પણ ભોગે આ કર્મની સાંકળ તોડવાની છે. જ્યાં સુધી રિએક્શન ને ત્યાં સુધી કર્મની સાંકળ તૂટતી નથી. ત્યાં સુધી આપણા નવા કર્મ બંધાય છે. હવે આ મનુષ્ય ભાવમાં આવ્યા છીએ, કર્મ ઉદયમાં આવવાના છે. કોઈ પણ સંયોગો વિના, કોઈ પણ કારણ વિના કોઈ પણ પ્રસંગ બનતા નથી. જ્યારે પૂર્વનું કૃત કર્મનું અને કારણ મળે છે ને ત્યારે જ એ સંયોગો સર્જાય છે. એ સારા હોય, ખરાબ હોય, ગમે તેવા હોય. આપણને ગમતા હોય તો આપણને સારા લાગે, આપણને ન ગમતા હોય તો આપણને ખરાબ લાગે. પણ જો આપણે એને એમ જ માનીએ કે આ સંયોગ આવ્યો છે તો મારે હવે આમાં કઈ રિએક્ટ કરવું નથી, તો એ કર્મની સાંકળ તૂટે ને તૂટે. એની એક કડી પણ ઢીલી થાય ને તો ધીરે ધીરે બીજી કડીઓ ઢીલી થવા માંડે. સાંકળ કે આપણે આખી તોડવી નથી પડતી,
એક કડીને તમે ઢીલી કરતા જાઓ કે ભાઈ હું આત્મા છું, હું શરીર નથી, હું મારે આને મને મારા પર ગુસ્સો કર્યો કરવા દે, મારે શું છે એના કર્મ એ જાણે, હું મારા કર્મ કપાવી જાઉં, મારા કોઈ કર્મ ઉદયમાં આવ્યા છે તો હું અત્યારના કોઈ રિએક્શન કરીશ નહીં, પતી ગઈ વાત. અહીંયા તમે કઈ પણ રીતનું અવલંબન લઈ શકો, ગુરુના મંત્રનું, નવકાર મંત્રનું, ગુરુના સ્મરણનું, એવા કોઈ પણ આલંબન લઈ અને તમે 10 મિનિટ પણ જો અટકી જાઓ ને તો તમારા નવા કર્મ અહીંયા અટકી જશે, નવા શુભ કર્મનો બંધ થશે. જેટલા શુભ કર્મ બંધ હશે એટલું આપણું ધ્યાન, ચિંતન, મનન એવામાં આપણને પ્રોટેક્શન મળશે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે મારાથી ધ્યાન થતું જ નથી, ધ્યાન કરવા બેસું ને એટલે મને બધા જુદા જુદા ઉલટા વિચારો આવ્યા કરે. તો એ નથી થતું કારણ શું છે કે આપણા મનના અશુભ કર્મો જે છે ને એ આપણને સામે આવે છે. જ્યાં સુધી તમે શુભ ભાવમાં રહેશો ને તો તમારા શુભ કર્મ બાઇન્ડ થયા હશે ને તો તમે ધ્યાનમાં પણ શુભ રહી શકશો. અને એ શુભ રહેવા માટે શુભ કર્મનો જથ્થો વધારવા માટે હંમેશા એક જ અવલંબન, ગુરુ મંત્ર અથવા તો નૌકાર મંત્ર, તમને જે કોઈ મંત્ર ફાવે, લોકસ ફાવે લોકસ, ત્રીજો પાઠ ફાવે તો ત્રીજો પાઠ, પણ કોઈ પણ એકનું આલંબન લેવું પડે. કારણ કે આપણે હજી છે ને છદ્મસ્ત છીએ, આપણને આલંબન વિના આપણાથી થતું નથી. એટલે અત્યારના આપણે જો આલંબન સારાનું લીધું હશે ને તો આપણે સારા થશે, ખરાબનું લીધું હશે તો આપણું સાથે ખરાબ થશે. તો આપણે એવા શુભ આલંબન થી શું કરવાનું કે આપણા ધ્યાનને સ્થિર કરવાનું. સ્થિરતા આવશે, ધીરે 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 એ સ્થિરતા જ તમને મનન તરફ લઈ જશે કે ભાઈ હું તો આત્મા છું. ધીરે ધીરે તમને સારું વાંચવાનું, સારા સંયોગો મળતા જશે ઓટોમેટિક. ને સારા સંયોગો કેમ આપણને મળવા માંડે છે ઘણાને, તો એના શુભ કર્મના વાઇબ્રેશનો જે હોય ને એને હિસાબે એમને સારા કર્મોને ઉદયમાં આવવા લાગે. તો એ શુભ સંયોગો મળે ને એ શુભ સંયોગો આપણને શુભમાં પાછા આગળ લઈ. જે ભગવાન મહાવીર સ્વામી એ કર્યું છે ને એ જ આપણે કરવાનું છે. ધ્યાન, મૌન, મનન, તપ. ભગવાન મહાવીર સ્વામીએ શું કર્યું, 13 અભિગ્રહ ધારી અને પોતે પરપાત્રમાં જમી, કોઈની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈની સાથે કોઈ વસ્તુ માટે કે તે મને આમ કેમ કર્યું, કે તે મારી સાથે આવું કેમ કર્યું. તમને ખ્યાલ હોય તો એમને જયારે સંયમ લીધો અને બીજે જ દિવસે ધ્યાનમાં ઉભા હતા, ત્યાં એક ગોવાળ આવે છે અને એ પોતાના બળદો ત્યાં મૂકીને જાય છે ને એમ કહે છે કે આનું ધ્યાન રાખજો, હું હમણાં ગામમાં જઈને આવું છું, મારે કામ છે ને એટલે. હવે ભગવાન તો ધ્યાનમાં હોય છે, ભગવાને કઈ સાંભળ્યું નથી, એ પોતે પોતાના કાવસકમાં હતા. હવે બળદો તો છૂટા થઈ ગયા, ઓલો જતો રહ્યો, તો બળદો ક્યાંય જંગલમાં ચરવા જતા રહ્યા પોતાની મેળે. ઓલો સાંજના આવે છે અને જોવે છે તો પોતાના બળદો નથી. એટલે એ ભગવાનને પૂછે છે કે ક્યાં ગયા મારા બળદો. ભગવાન કોઈ રિએક્ટ નહીં, કારણ કે એ તો કાવસકમાં હતા, એ પોતાના ધ્યાનમાં સ્થિર રહ્યા, એને ભગવાને કોઈ રિએક્શન નથી આપ્યું. આ ભગવાનના સંયમ લીધા પછીના બીજા જ દિવસની વાત તમને કરું છું. તો એ પોતાના ધ્યાનમાં છે. હવે ઓલાને ગુસ્સો આવ્યો, આ ભગવાન તો હલતાય નથી, ચલતાય નથી, એટલે પોતાના બળદ માટે થઈને એ શું કરે છે, ચારે બાજુ એને ગોતવા જાય છે જંગલમાં ને એમાં જે ઝાડી હોય છે, પણ એને બળદ મળતા નથી. સવારના એ પાછો આવે છે, ભગવાન તો એ છે એ જ સ્થિતિમાં હતા, જે સ્થિતિમાં એ કાલે હતા ને એ જ સ્થિતિમાં આજે પણ હતા. અને ભગવાનને અને ત્યાં પાછા ઓલા બળદો ફરીને આવીને પાછા ભગવાન પાસે બેસી ગયા. એમને પશુઓમાં પણ કે સેન્સ હોય છે, એ લોકો પોતાનું જ્યાં મૂકીને ગયા ત્યાં આવી જતા. એટલે ઓલો વિચારે છે કે અરે હું તો આ બળદને મૂકીને ગયો હતો, અરે અહીંયા હું આવ્યો ત્યારે બળદ હતા નહીં, અને અત્યારના બળદ છે, નક્કી આ ચોર છે, એને મારા બળદ ચોરી જવા છે. અને એટલે એને ગુસ્સો આવે તો એને જે દોડું હતું બળદનું એ લઈને એને મારવા જાય છે. અને એ જ સમયે ઇન્દ્ર ભગવાન ને મહાવીર સ્વામી ભગવાન માટે બહુ જ રાગ હતો, અત્યારે પણ છે. એ જોવે છે અવધિ જ્ઞાનમાં કે ભગવાન શું કરી રહ્યા છે, તો જોવે છે કે અરે આ ગોવાળીઓ તો એમને મારવા જાય છે. એટલે તરત જ પોતે નીચે આવે છે અને ઓલા ગોવાળિયાને સમજાય છે કે તું શું કરે છે, આ તો ભગવાન છે એમ કે તું આને મારવા જાય છે. એટલે એને સમજાવીને પાછું વાળે છે. ભગવાનનું ધ્યાન પૂરું થાય છે એટલે ઇન્દ્ર એમને કહે છે ભગવાન તમારી લાઈફમાં એટલી બધા ઉપસર્ગો આવવાના છે, કારણ કે એમને અવધિ જ્ઞાન હોય ઇન્દ્ર ભગવાનને, અને એ ઉપસર્ગો તમને એટલા હેરાન કરવાના છે, તો તમે મને છે ને તમારી સાથે સેવામાં રાખો, હું તમારું ધ્યાન રાખીશ, તમે ધ્યાનમાં રહેજો, હું તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરું. ત્યારે ભગવાન એને એટલું જ કહે છે કે કોઈ પણ તીર્થંકર કે કોઈ પણ મુમુક્ષ જેને મોક્ષમાં જવું હોય ને, કે કોઈ દિવસ કોઈની આલંબન નો રે, કોઈની અપેક્ષા ન રાખે ને કોઈને કઈ કરવાનો. જે કર્મ જે ઉપસર્ગો મારા આવશે એ હું જ સહન કરીશ, એમનું કહેવાનું તાત્પર્ય એટલું જ કીધું એમણે. એટલે ઇન્દ્ર ભગવાન પોતે પોતાના સ્થાને ગયા. એટલે
આપણને એમ હોય ને કે આપણને કોઈ મદદ કરે, આપણને શું થાય, દુઃખમાં હોઈએ તો આપણને એમ થાય કે આપણે આંસુ કોઈ લૂછી દઈએ, કોઈ આપણને, આપણે મનની વાત કોઈને કહીએ, કોઈ આપણને હેલ્પ કરે, એ બધી જે આપણી ભાવનાઓ છે ને, બસ એનું સ્ટોપ કરી દો, એના પર ફૂલ સ્ટોપ. હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું, મારા હાથમાં એકલો છે, આ બધા સંયોગો છે. પછી જોજો તમને છે ને કોઈ પણ વખતે કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ કદાચ થોડું ફીલ થશે, પણ બહુ લાંબો સમય આપણે કે ને એમાં ને એમાં ડૂબ્યા રહે એવું નહીં થાય. પરિસ્થિતિને આપણે છે ને સ્વીકારતા શીખી જશું, અને જે પરિસ્થિતિ સ્વીકારે છે ને એ જ સમકીતિ કહેવાય. જે એને રિએક્શન કરે છે ને, ઘણા અત્યારે એવું કે જેવા સાથે તેવા થવાનું, આપણે કેમ ન કરીએ, આપણે કે તો જો જેને મોક્ષમાં નથી જવું, જેને જન્મ મરણના ફેરામાં પડવું છે, એ ભલે એ રીતના વર્તન કરે. જેને જ્યાં જવું, જેનો ગોલ જે હોય ને એ પ્રમાણે એ લોકોએ વર્તન કરવું જોઈએ. હવે આપણે ડિસાઈડ કરવાનું કે મારો ગોલ શું છે, મારે મોક્ષમાં જવું છે કે નથી જવું, કે મારે આ જન્મ મરણના ફેરા. અત્યારના તો ઠીક છે, આપણને મનુષ્ય ભવ મળ્યો છે, જૈન ધર્મ મળ્યો છે, પણ જો આ ગતિ આપણા હાથમાંથી છૂટી ગઈ, અને ચલો આપણે પુણ્ય કર્યું છે, કારણ કે જૈન ધર્મમાં જન્મ્યા છે તો કોઈ એવો પાપ તો નથી કર્યું કે આપણે કદાચ તિર્યંશમાં કે નર્કમાં જઈએ કદાચ, બરાબર, તો પણ મનુષ્ય ભાવ તરીકે આપણને બીજી જગ્યાએ જો જન્મ મળશે, કોઈ મુસલમાનના ઘરમાં, ક્રિશ્ચનના ઘરમાં, કોઈ એવા ઘરમાં કે જ્યાં આપણને આ સંસ્કાર જ નહીં મળે, તો શું થશે? આપણો મોક્ષ તો જતો જ રહ્યો આપણા હાથમાંથી. ફરી પાછા આપણે એ જ એકેન્દ્રિયમાં જવાનો વારો આવશે, એ જ નિગોદમાં જવાનો વારો આવશે. તો આ જન્મનું મહત્વ ખાલી મનુષ્ય છે એટલું નથી, આપણને જૈન ધર્મ મળ્યો છે ને એ મહત્વનું છે. મનુષ્ય ભાવ તો છે ને આપણે કે ને કે બાલ તપ કરતા કરતા, નિગોદમાંથી કરતા કરતા અહીંયા સુધી પહોંચી ગયા. આપણે અનંત ભવ કર્યા, એકેન્દ્રિયના અનંત ભવ, બે ઇન્દ્રિયના અનંત ભવ, ત્રૈન્દ્રિયના અનંત ભવ, ચૌરેન્દ્રિયના અનંત ભવ ને પંચેન્દ્રિયના, પણ ક્યાંય સમકીતી ન મળ્યું આપણને. હવે આપણે મનુષ્ય પણ ઘણી વાર થયા, એટલે ભગવાને પોતાના જ ભવમાં કીધું કે એ લોકો 7 વાર તો બ્રાહ્મણ થયા, 7 વાર એમણે સંયમ લીધો, ભગવા વસ્ત્રો પહેર્યા, બાલ તપ કર્યું, પૂજા યજ્ઞ હવન બધું કર્યું એમને, પણ ક્યારે મોક્ષ મળ્યો નહીં. એ પછી એમના પુણ્ય બંધાતા ગયા, અને પછી એ રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા. 3-4 ભવ રાજકુમારના છે એમના. વિમલરાજ નંદ રાજકુમાર, નંદન રાજા, વાસુદેવ ત્રિપુષ્ટ અને વિમલ રાજા, અને આ વર્ધમાન, એમ 4 ભવ એમને રાજકુમારના એટલે કે ઉત્તમ કુળમાં મળ્યા. તો એ ઉત્તમ કુળ મળવા માટે પણ શું જોઈએ? આપણી પાસે પુણ્ય હોવું જોઈએ. ફક્ત મનુષ્ય ભાવ મહત્વનો નથી, મનુષ્ય ભાવ સાથે સાથે ઉત્તમ કુળ, અને એ ઉત્તમ કુળમાં જ આપણને સમકીર્તિ પ્રાપ્ત થાય પડે છે, અને સમકીર્તિ સ્થિર કરી શકીએ છીએ. એટલે ભગવાને પોતાના જીવનનું એટલા માટે જ આપણને સામે આખું ઓલું લખી દીધું, પિક્ચર બતાડી દીધું. એમને રાજકુમાર તરીકે ત્યાં ત્રિપુષ્ટ વાસુદેવના સમયમાં એમને જેટલા કર્મ કર્યા ને બધા 27માં ભવ, મહાવીર સ્વામીના ભવમાં એમને ઉદયમાં આવી, કાનમાં ખીલ્લા ટોકાયા, કટપુતના એમને સીત ઉપસર્ગ આપ્યો, તો એ બધા જ એમને સહન કરવા પડ્યા, કારણ કે ભગવાનને ખબર હતી કે આ હું ફરીને આવેલો છું, એ જ મારી સામે આવે. ક્યાંય એમને કોઈને કોઈ દોષ ન આપ્યો, અને દોષ પણ ન આપ્યો અને કોઈની હેલ્પ પણ ન લીધી. એટલે 2 વસ્તુ છે, કોઈને બ્લેમ પણ નહીં કરો અને કોઈના દોષ પણ નહીં જોવો. એટલે કોઈને બ્લેમ ન કરો, અને બીજું કોઈની મદદ પણ ન લો, હેલ્પ પણ નહીં લો. આપણે આપણું છે ભોગવવાનું છે, આપણાથી જેટલી સહન થાય એટલું સહન કરી લેવાનું, તો આપણો મોક્ષ નજીક થઈ જશે, અને તો જ આપણું સમકીર્તિ દ્રઢ થશે. એટલે સમકીર્તિ દ્રઢ કરવા માટે એક જ પ્રોસેસ યાદ રાખે કે મારે ઘીની અંદર દૂધ છે, દૂધની અંદર જે ઘી છે એ મારે લેવાનું છે. દૂધમાંથી ઘી બનવાની જે પ્રોસેસ એકદમ યાદ રહી જાય ને, અને એ જ આપણી જીવનમાં અપ્લાય થઈ જાય. સ્થિરતા, ચિંતન મનન અને તપ, સ્વાધ્યાય. તપ એટલે ગમે તે તપ તમે કરો, ઇવન નૌકારસી જેવું તપ કરો ને એ પણ મોટું તપ ભગવાને કીધું છે, કારણ કે એનેથી આહાર સંજ્ઞા ઉપર આપણે વિજય મેળવીએ છીએ. સવાર પડીને ભૂખ લાગીને તરત આપણે મોઢામાં મૂકી દઈએ, એના કરતા નૌકારસી કરીએ તો 1 કલાક જેટલું આપણને ભૂખ્યા રહેવાનો ઓલું થઈ જાય છે. તો કોઈ પણ તપ, 12 તપમાંથી તમે કોઈ પણ તપ કરો ને તો પણ તમને જૈન ધર્મ ઉત્તમ કુળ મળે ને મળે છે. ભગવાને એવું કીધું છે, એવું નથી કીધું, ભગવાનના શબ્દો છે, આગમમાં કીધું. એટલે જૈન ધર્મ પેલું આપણે આ તો કરવાનું જ, સમકીર્તિને દ્રઢ કરવા માટે 3 સ્ટેપ: સ્થિરતા, મનન અને તપ. અને સમકીર્તિ આપણા હાથમાંથી જાય નહીં, તે માટે ખાસ મને જૈન ધર્મ મળજો, ભવો ભવ માટે જૈન કુળ મળજો,
મનુષ્ય ભાવ મળે ત્યારે જૈન ધર્મ મળજો, સાચા દેવગુરુની સમજણ. અને હું આત્મા છું, હું શરીર નથી. આ એકડો જો ઘૂંટાઈ જાય ને પછી ગમે તેટલા મીંડા આવે તો આપણી કિંમત વધતી જ જાય. ગમે તેટલા કર્મ આવે આપણી સામે, ખરાબમાં ઇવન આપણે નર્કમાં પણ જશું ને તો પણ આ આપણી સાથે હશે ને સમકીતી. જેમ કે અત્યારના રાજા, શ્રેણિક રાજા અને કૃષ્ણ વાસુદેવ નર્કમાં જ છે, પણ એમની સાથે સમકીતી છે, એટલે નેક્સ્ટ ભાવમાં એ તીર્થંકર થઈ શકશે. સમકીતી વસ્તુ એવું છે કે તમે સાથે લઈને જઈ શકો છો ભવો ભવ છું. આપણે ખામણામાં પણ બોલીએ છીએ કે અઢી દીપની અંદર સંખ્યતા અને અઢી દીપની બહાર અસંખ્યતા શ્રાવક શ્રાવિકાજી. તો શ્રાવક શ્રાવિકાજી કોને કીધા છે? કે જેનામાં સમકીતી છે. તિર્યંશ લોકો પણ સમકીતી પામી સાથે રહી શકે છે. સમકીતી એટલે તમારી સાચી સમજણ કે હું આત્મા છું, હું શરીર નથી. નંદ ભણિયારની એકો એક સ્ટોરી છે ને જે ભગવાનના આગમની, એકો એક સ્ટોરી આપણને એક જ વસ્તુ સમજાવે છે કે હું આત્મા છું, હું શરીર નથી. નંદ મણિયારના ભવની અંદર દેડકામાં પણ શું હતું? સમકીતી પામી ગયા શ્રાવક. એ શું હતું? દ્રઢતા. કોઈ પણ વસ્તુને તમે સ્થિર કરો ને એટલે તમારામાં દ્રઢતા આવી છે. એટલે એ દ્રઢતા જ આપણી ભવો ભવ આપણા સંસ્કાર બની જાય. અને એ સંસ્કાર પછી કોઈ પણ ગતિમાં જાઓ ને તમારી સાથે. જો સંસ્કાર જ માણસની સાથે આવે છે, આત્મા સાથે આવે છે. ભગવાને પણ આ ઘૂંટવું પડ્યું છે, તો આપણે તો વળી કયા છે. ભગવાને આપણને રસ્તો બતાડી દીધો કે આ પ્રમાણે તમારે જવાનું છે. હવે ચાલવું એ આપણી ફરજ છે, તો આપણે પહોંચશું. એટલા માટે 3 સ્ટેપ ખાસ યાદ રાખો: સમકીતીના, સ્થિરતા, ચિંતન મનન અને તપવું. કોઈ પણ પરિસ્થિતિ, જો કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરો ને એને તપ જ કહેવાય. એનો તમે રિએક્શન કરો ને એ તમારું બાલ તપ થઈ જાય પછી. એટલા માટે આ 3 સ્ટેપ રાખશો તો સમકીતી. સમકીતી એટલે શું? તો એક જ, હું આત્મા છું, હું શરીર નથી. બસ આ જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. આના પર શ્રદ્ધા એ સમ્યક શ્રદ્ધા. અને આ જ રીતે આપણા સાધુ ભગવાન તો શું કરે છે? એ જ સમકીતી લઈને ચાલે છે, એને સમ્યક ચરિત્ર કહેવાય. અને એ જ રીતના જે તપ કરે એને સમ્યક તપ કહેવાય. આમાં બીજું કશું જ નથી. જૈન ધર્મની અંદર બહુ સિમ્પલ સોબર રીતના ભગવાને આપણને પોતાના લાઈફ પરથી સમજાવી દીધું કે સમકીતી શું, મોક્ષ શું, સમકીતથી મોક્ષ સુધી કેવી રીતના જવાય, અને આપણે હવે ચાલવાનું છે. ઓકે, હવે આમાં કોઈને કંઈ પણ પૂછવું હોય, ક્વેરી હોય, તો પહેલા આપણે ડિસ્કશન કરીએ. તો મને પણ તમારા સાથે વાત કરવાની મજા આવશે. મને 2 વસ્તુ જાણવા મળશે. કોઈને કંઈ પૂછવું છે? હું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં છું. હા સર, સ્ટોપ કરી દો.